એનો જ્ઞાન પ્રવાહ વહ્યો જ કરે. જેને તરસ લાગી હોય એ શોધતા શોધતા એની પાસે જાય. એ ઢંઢેરો ના પીઠાવે કે અહીંયા જ્ઞાન વેચાય છે, આવો ભાઈ, બધાને જેટલું જોઈએ એટલું મુઠ્ઠીએ મુઠ્ઠી વેચું છું, પૈસા લાવો. સંત સાચો આવું ના કરે. માટે કોઈ દાડો સાચો સંત પોતાનો પ્રચાર ના કરે. બાપજી ઘણી વાર કહેતા સૂર્યને પોતાના પ્રચારની જરૂર છે. એ તો ઉગે એટલે જગત આખી એની બેરે જાણે છે. તેમ સાચો સંત સૂર્ય જેવો છે. એનો પ્રકાશ જ વિશ્વનું કલ્યાણ કરે. એટલે અવધૂતજીનો આ પ્રવચનો સાંભળવા આજુબાજુના ગામના લોકો આવવા લાગ્યા. પેલા મિધોળના પ્રભાશંકર ગોળ અવધૂતજી પર એવા તો એ થઈ ગયા કે બાપજી મને તમારા શરણમાં રાખો, મને તે મારી સેવામાં રાખો. એટલે બાપજીએ કહું, જો ગોળ, મારી એક વાત સમજી લેજો કે અત્યંત કડક શિસ્ત પાળવવું પડશે. જે બીડી પીતો હોય, જે ચા પીતો હોય, એના હાથની ભિક્ષા હું કોઈ દાડો લેતો નથી. ગોળ તો બીડીઓ પીએ ગમડાના. એટલે આ પ્રભાશંકર ગોળને બીડી કડક તમાકુની પીવા જોઈએ. બીડી છોડી દીધી, ચા છોડી દીધી અને નારેશ્વરમાં બાપજીની સેવામાં રહ્યા. સવારમાં પગે લંગડા હતા તો એ સવારમાં 4 વાગે જઈને સ્નાન કરીને આવે, બાપજીને જગાડે, સ્નાન કરાવે, ભિક્ષા બનાવે, બાપજીને ભિક્ષા પીરસે અને પછી પોતે જે કઈ વધ્યો હોય એ ખાય. આવી રીતે આખી બાપજીની સારવાર કરે. કેટલાય વખત સુધી એમને આ પ્રમાણે બાપજીની સેવા કરી. આમ કરતા કરતા અવધૂતજી પ્રવાસમાં જવા લાગ્યા. લોકો બધા બોલાવવા લાગ્યા તો આ પ્રભાશંકર ગોળ પણ સાથે જાય અને બાપજીની સેવા કરે. વર્ષો સુધી એમને સેવા કરી અને એક દિવસે આ પ્રભાશંકર ગોળ ગુરુ ગુરુ કરતા એ બ્રહ્મલીન અથવા ગુરુને શરણ થઈ ગયા. ગોળ ગયા એવું બાપજીએ જાણ્યું ત્યારે એમના મુખમાંથી શબ્દો શરી પડ્યા કે અવધૂતની એક લોક સંગ્રહાત્મક પાંખ તૂટી પડી. આ પ્રભાશંકર ગોળ માટે બાપજી બોલેલા કે અવધૂતની એક લોક સંગ્રહાત્મક પાંખ તૂટી પડી. અને ખરેખર જેવું હતું. હવે મિધોળમાં એમને બાપજીને લઈ જવા બાપજીએ હા પાડી. પણ બાપજીને રાખવા ક્યાં? બધા ઘરો નાના નાના. સ્વામિનારાયણનું મંદિર બહુ સરસ છે એટલે ત્યાં મુકામ આપવાનો નિશ્ચય કર્યો. એટલે સત્સંગીઓ હતા કે ભાઈ અમને વાંધો તો નથી, પણ તમારા મહારાજ અમારા મંદિરમાં આવીને અમારા સ્વામિનારાયણની નિંદા કરે તો પછી એ તો ખોટું જ કહેવાય ને. માટે એવું તો નહીં કરે ને. ગોરે કહું કે એમને એવું છે જ નહીં, બધા સરખા છે. તારે ઉતારો ભાઈ. બાપજીનું મળ્યું આવ્યું, જીવા ઉતર્યા એવા મંદિરમાં ગયા અને ભગવાન સહજાનંદ સ્વામીના જે ચિત્ર હતું એની આગળ દંડવત પ્રણામ કર્યા. નાળિયેર મૂકી દીધું. જે કોઈ સત્સંગીઓ હતા એ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કર્યા. બધા ખુશ થઈ ગયા કે ભાઈ આ તો સારી વાત છે. બીજે દિવસે બાપજીએ શિક્ષાપત્રી માંગી અને શિક્ષાપત્રીનું છણાવટ કરીને અભ્યાસ કરીને એ લોકોને સમજાવવા લાગ્યા. શિક્ષાપત્રીની સાથે વેદશાસ્ત્ર અથવા તો ઉપનિષદો, દત્ત પુરાણ આ બધાનો સમન્વય કરીને સમજાવવા લાગ્યા. એટલે ભગવાને આ પ્રમાણે જે ધર્મનો વાદ હતો, જે એકબીજા પ્રત્યેનો ભાવ હતો એનો છેદ ઉડાડી નાખ્યો. એમ સમન્વય સાધીને સાંપ્રદાયિક ભેદ ટાળ્યો. સંકુચિતાતનો દીધો ઉડાડી છે. અલગ કહે છે કે હે શિષ્ય, સાચો સંતનો જ્યાં જાય ત્યાં ભેદને ભાગી નાખે. જે ભેદ પડાવે એને સંત ના કહેવાય કે એ જુદા આપણે જુદા, આપણો ધર્મ આવો, એ તો આપણા કરતા નક્કામાં. આવું જે પોતાના શિષ્યોને શીખવાડે એને સંત ના કહેવાય. હા, જ્યાં જ્યાં પક્ષા પક્ષીને ભેદભાવ છે જાણ, ત્યાં ત્યાં પ્રગટ થતો નથી
કદી ભગવાન, જ્યાં પક્ષા પક્ષી હોય ત્યાં ભગવાન કોઈ દિવસ ન આવે. અવધૂતજીએ આ ભેદભાવને તોડી નાખ્યા. સર્વધર્મ સમન્વય. આચાર્યજીએ લખ્યું છે કે નોળીઓ સર્પ સાથે રમે નારેશ્વરમાં, અને સર્વ સંપ્રદાયો શમે. નોળીઓને સર્પ સાથે રમે એવી નિર્વેલ ભાવ છે, અને બધા જ સંપ્રદાયો ત્યાં સમે છે. નારેશ્વરમાં જૈન પણ આવે છે, સાધુઓ, સ્વામિનારાયણના પણ આવે છે. અને બાપજી હતા ત્યારે તો મુસલમાનો, ખ્રિસ્તીઓ, કેટલાય મુસલમાન બાપજીના ભક્તો છે, આગળ આવશે. પારસીઓ છે, ખ્રિસ્તીઓ પણ. ફાધર સૂર્યા તો અંત સમયે બાપજીનો આપેલો જબ્બો એને પહેર્યો. એના શિષ્યોને કહ્યું કે જયારે હું મરી જાઉં અને મારું દફન કરવાનું થાય ત્યારે અવધૂતજીએ જે જબ્બો આપ્યો છે એ પહેરાવીને મારું દફન કરજો. અને એ રીતે એને જબ્બો પહેરાયો. એટલે ક્રિશ્ચિયનો પણ બાપજીને આ રીતે માનતા હતા, એમના ભક્તો બન્યા હતા. એમને કોઈ સાંપ્રદાયિકતા નથી, એક ઈશ્વરવાદી સમન્વય કર્યો હતો. આવી રીતે ભગવાને એકબીજાનો સમન્વય કર્યો. એ બીજોડના એક વિઠ્ઠલભાઈ, એમની ડાગડી ચસકી ગઈ ભાઈ, અને ગાંડા થઈ ગયા. આખા ગામમાં પથરા મારે, લોકોનો બારણો તોડી નાખે, કોઈને મારે, કિકિયારીઓ કરે, આખા ગામમાં દોડમ દોડ કરી મૂકે. 5-5 જણા ચાલે તોય પકડાય નહીં. પ્રભાશંકર મોરે કહું કે વિઠ્ઠલભાઈને આપણે ચાલો નારેશ્વર લઈ લો. દમણિયામાં જેમ તેમ નાખ્યા અને નારેશ્વર લઈ ગયા. સ્નાન કર્યા સિવાય બાપજી પાસે જવાય નહીં. પેલા વિઠ્ઠલભાઈને હવે કેમ કરીને સ્નાન કરાવવું, કારણ કે આ તો ગાડો માણસ હતો, છતાં જારીને ઉચકીને લઈ ગયા અને નર્મદાજીમાં જબોડી જ દીધા. વસ્ત્રો તો બદલવા દે જ ના. એટલે ભીના વસ્ત્રે બે બાજુએ હાથ મોધેલા એવા વિઠ્ઠલભાઈને બાપજી પાસે લાવ્યા. બાપજીની સામે ઉભા રાખ્યા. વિઠ્ઠલભાઈની પર બાપજીની એક નજર ગઈ, અને કોણ જાણે એક જાદુ અસર થઈ પડી. ચક્કર વક્કરે આખડી, પલભર તો થઈ સ્થિર, તંગ અંગ ઢીલું થયું, વહ્યા નથી નીર. જોઈ સ્થિતિ એમના શરીરની તે વાર, મેઘ ગર્જના ના સ્વરે બોલ્યા દિલ દુઃખહાર. બાપજી બોલ્યા, એ આના બંધન છોડી નાખો. અવધૂતજીને કોઈનું બંધન ગમતું નતું. એને બાંધીને કેમ લાવ્યા છે કે બાપજી બહુ તોફાન કરે છે? નહીં, એના બંધન છોડી નાખો. કે બાપજી બંધન છોડીશું ને તો ભાગી જશે, કો તો લીમડા પર ચડી જશે, કો તો દોડા દોડી કરશે, કો તો નરમનામાં જઈને પડશે, અને એકમાંથી બીજી ઉપાધિમાં મૂકશે. બાપજી એમને છોડશો ના, હું કઉ છું ને એમને છોડી દો. અને જ્યાં છોડ્યા કેટલાક તો આગળ નાસી ગયા. ગોળાનો શું વિશ્વાસ ભાઈ, બાપજી તો કે. અને જ્યાં છોડ્યા બંધન મુક્ત થયા એવા વિઠ્ઠલભાઈ કચ્છો વાળીને જ્યાં દોઠ મૂકવા જાય છે ત્યાં બાપજી બોલ્યા, ક્યાં ભાગો છો, અહીંયા ઉભા રહો. એ શબ્દો એવી શક્તિ કે જેમ આજ્ઞાંકિત બાળક ઢીલું થઈને ડાયું ડમરું થઈને ઉભું રહે, એમ વિઠ્ઠલભાઈ બાપજીની પાસે ઉભા રહ્યા. પછી અવધૂતજીએ યુવાનોને કહ્યું કે આ ગુફાની એને પ્રદક્ષિણા કરાવો. આખો દિવસ પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ અને વિઠ્ઠલભાઈનું ગાળ પણ ચાલ્યું ગયું. જો પ્રદક્ષિણાનું મહત્વ છે આપણે ત્યાં. પહેલા તો નારેશ્વર જઈએ એટલે બધા પ્રદક્ષિણા જ કરતા હોય. આજે તો હવે એ વાત ભૂલાઈ ગઈ છે. જૂના કોઈ હોય એ જ ગુફાની પ્રદક્ષિણા કરે છે. નવા હોય તો સમય ક્યાં છે પ્રદક્ષિણા કરવાનો? પણ સાચું તો પ્રદક્ષિણા છે. પ્રદક્ષિણાના પુણ્યની શું કરું હું વાત, પગલે પગલે પાતકો ભાગે સૌ સાક્ષાત. કેટલાય જન્મના પાપ બાળવા હોય તો પ્રદક્ષિણા કરો. ભગવાન ગણેશજીએ પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કોની કરવાની? કે ભાઈ પ્રદક્ષિણા ભગવાનની થાય, પ્રદક્ષિણા પીપળાની,
તુલસીની, વડની, સમળાની, ઔદુંબરની, ગાયની, માતા પિતાની અને પતિની અને ગુરુની આટલાની પ્રદક્ષિણા કરાય. એટલે ગણેશજીએ શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી હતી. એક બ્રાહ્મણ હતો ભાઈ. એ બ્રાહ્મણની 2 દીકરીઓ. હવે એને દીકરીઓ પ્રણાવી હતી. ક્યાં પ્રણાવી? ઉંમર લાયક થઈ ગઈ. એટલે દરેકને એવી ઈચ્છા હોય કે પોતાના કરતા પોતાની ઊંચી જગ્યાએ દીકરી પરણે તો સારું. પેલા બ્રાહ્મણને વિચાર આવ્યો કે શંકર ભગવાનની 2 દીકરા છે, ગણેશ અને કાર્તિકેય, અને મારે 2 કન્યાઓ છે, તો શંકરના દીકરાઓની સાથે પરણાવું તો? પણ શંકર ભગવાન આપણી કન્યાઓ લે? આપણે તો સામાન્ય બ્રાહ્મણ. એક જણે કહ્યું કે ના, કેમ લે? નારદજીએ ચડાવ્યા. તપશ્ચર્યા કરો ને, ભગવાન બધું જ કરે. પેલો બ્રાહ્મણ ભગવાન શંકરની તપશ્ચર્યા કરવા બેસી ગયો. ખૂબ એક ચિત્તથી તપશ્ચર્યા કરે છે. એટલે એકદમ ભગવાન ભોળાનાથ ત્યાં પ્રસન્ન થઈ ગયા. એની સામે આવીને ઉભા. પેલાએ ભગવાનને જોયા, અંતરથી પ્રાર્થના કરી કે ત્વમર્કસ્ત્વમ સોમસ ત્વમસી પવનસ્ત્વમ ભૂતવઃ ત્વમાપસ્ત્વમ વ્યોમ ત્વમુધરણીરાત્મા ત્વમિતિ છો પરિચ્છિન્નામેવં ત્વયि પરિણતા બિભ્રતિ ગિરૌ નવિદમસ્તત્વમ વયમેતુ યત્વન્ન ભવસી. હે ભગવાન શંકર, તમે ત્વમર્કસ્ત્વમ સોમસ, તમે અર્ક એટલે તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે આકાશ છો, તમે ધરતી છો, તમે પવન છો, તમે પાણી છો. ભગવાન, વિશ્વમાં એવી એક પણ વસ્તુ નથી કે જેમાં તમે નતા, તમે નથી અને તમે નહીં હો. એવી એક પણ તત્વ નથી કે જેમાં તમારો વાસ ન હોય. ભોળાનાથ પ્રસન્ન થયા. માગ માગ બ્રાહ્મણ, તો જે માગું તે આપું. ભગવાન, હું લેવા નથી આવ્યો, હું તો આપવા આવ્યો છું. કેવો તારી નહીં આપવો? કે હા, માગવા નથી આવ્યો, તમને આપવા આવ્યો છું. ભોળાનાથે વિચાર કર્યો કે અત્યાર સુધી જેટલા તપ કરે છે એ કઈ ને કઈ લેવા કરે છે, તો આ બ્રાહ્મણે મને આપવા તપ કર્યું. ભગવાન, હું આપું તે સ્વીકારવું પડશે. સ્વીકારશો ને? કેમ ના સ્વીકારું? ભક્તની તો નાનકડી ભેટ હોય તોય ભગવાનને સ્વીકારવી પડે. બોલો શું છે? ચોક્કસ કે હા, તું જે આપીશ તે સ્વીકારીશ. ભગવાન, મારી 2 દીકરીઓ છે, તમારે 2 દીકરા છે, ગણેશ અને કાર્તિકેય. તો એ બેવને માટે મારી 2 દીકરીઓને તમારી પુત્ર વધુ તરીકે સ્વીકાર કરો. અલ્યા, આ તે કેવું માગ્યું? જો કેવો મજાનો ઉપદેશ છે. વિશ્વમાં સર્વશ્રેષ્ઠ અને સૌથી સારું જો જોડું હોય કપલ યુગમાં, તો એ શંકર પાર્વતીનું છે. એક પેલો તદ્દન ખાખી બંગાળી સાપને પહેરનારો, અને પેલી કેટલી સુંદર સ્ત્રી, પણ છતાં બેનો કેવો સમન્વય થયો છે. સંસારીઓને કેટલો ઉપદેશ આપે છે કે પતિના એની સ્થિતિ તરફ નહીં જોવાનું, એના પ્રેમ તરફ જુઓ, એના ગુણ જુઓ. જોવા જાય તો શંકર ભગવાન પાસે શું હતું? એક ધાતુ પાત્ર એમની પાસે નતું. ખાખી અને રાખોનો છોડીને ફરે. એ શંકરને ત્યાં હિમાલયની રાજાની દીકરી આવી, રાજકુમારી, અને પોતાના પત્નીને કેવો અપનાવી લીધો. બહુ સુંદર વાત સમજાવે છે. વિશ્વનું સર્વશ્રેષ્ઠ જોડું. જો આપણે કોઈ નવા પરણેલા વરવધુ આપણી પાસે પગે લાગવા આવે તો આપણે કેવા આશીર્વાદ આપીએ છીએ કે શંકર ને પાર્વતી જેવું તમારું જોડું અખંડ રહો. કેવી સુંદર જોડું છે. પણ એ જોડામાં પ્રેમ કેવો છે? શંકરે કહ્યું, જો ભાઈ,
પત્નીને પૂછવું પડે. હા, જો કેટલું બધું મહત્વ છે પત્નીનું. જે ઘરમાં પત્નીનો તિરસ્કાર થતો હોય, જે ઘરમાં પત્નીનું અપમાન થતું હોય, જે ઘરમાં પત્નીનું મોઢું ઉદાસ રહેતું હોય, એ ઘરમાં કોઈ દિવસ લક્ષ્મી ના આવે, એ ઘરમાં કોઈ દિવસ સ્વર્ગ ના આવે. ઘરમાં સ્વર્ગ લાવવું હોય તો પત્નીને ખૂબ આનંદમાં રાખો. એનું મોઢું હસવું હસવું થતું હોય તો કેવું આનંદ થાય. એને એમ ન લાગે કે મને કોઈ પૂછતું નથી. આપણે ભણેલા હોઈએ અને પત્ની અભણ હોય તો પણ એના પર ખૂબ પ્રેમ રાખો. જો ભોળાનાથ શું કરે છે? પત્નીને પૂછવું પડશે. પત્નીને પૂછ્યા સિવાય કોઈ કામ કરવું નહીં. એને મહત્વ આપો, ધાર્યું તમારું કરો, પણ એને પૂછો. એને કેટલો આનંદ થશે. જોયું ને, આટલા બધા ભણેલા છે પણ મને પૂછ્યા વગર એક દળ નથી ભરતા. એને કેટલો આનંદ થાય છે. એ જ લક્ષ્મી, એ જ ઘરનું તેજ, એ જ ઘરમાં સ્વર્ગ. પણ જ્યાં બિચારી રડતી હોય, દુઃખી થતી હોય, એ ઘરમાં સુખ ક્યાંથી આવે? આપણે તો 7 દિવસમાં સંસારીઓ છે. આપણે કઈ કથા સાંભળીને ત્યાગી થવાના નથી કે જંગલમાં નાસી જવાના નથી. પણ આપણે તો રંગલીલા મૃત સાંભળીને આપણે જે ઘરમાં રહીએ છીએ, મેં પહેલે જ દાડે કહ્યું હતું, એ ઘરને સ્વર્ગ બનાવવાનું છે. સ્વર્ગ કઈ બહાર કોઈ જગ્યાએ નથી. આપણા ઘરમાં જ સ્વર્ગ છે, આપણા ઘરમાં જ નર્ક છે. ધારીએ તો ઘરને સ્વર્ગ બનાવી દઈએ, અને ધારીએ, જો બહેનોના જ હાથમાં છે, હા, અને ધારીએ તો ઘરને નર્ક બનાવી દઈએ. એ આપણા જ હાથમાં છે. હેવન એન્ડ હેલ both are on the earth. A man can choose himself, worst or worse. પેલા કવિએ કહ્યું કે સ્વર્ગ ને નરક આ પૃથ્વી ઉપર જ છે. ભાઈ, આપણે ધારીએ તો નરક જેવું બનાવી દઈએ, આપણે ધારીએ તો સ્વર્ગ જેવું બનાવી દઈએ. પૈસાથી કઈ સ્વર્ગ બને છે? ભૌતિક સાધનોથી સ્વર્ગ બને છે? ના, પ્રેમથી સ્વર્ગ બને છે. એ ગરીબમાં ગરીબ માણસ ઝૂંપડીમાં રહેતો હોય, પણ પતિ પત્ની વચ્ચે એવો પ્રેમ હોય, ભાવ હોય, રોટલો ને મરચું પણ એક થાળીમાં બેસીને ખાય, હસતા હસતા, ત્યાં સ્વર્ગ છે. અરે મહેલમાં રહેતા હોય, જાત જાતના પકવાન બનતા હોય, મોટરો બોટલો બધું હોય, નોકર ચાકર હોય, પણ પત્ની અને પતિને બનતું જ ના હોય. તગડો ને છગડો, પેલાનું મોઢું આમ ને પેલીનું મોઢું આમ, તારું મારું તું તારું ખરું ખલાસ થઈ ગયું. વરમ પર્ણશાલા પ્રમોદેન પૂર્ણા નહર્મ્યમ વિશાલમ સદા શોક પૂર્ણા. આનંદથી ભરેલી ઝૂંપડી સારી ભાઈ, પણ શોકથી ભરેલો મહેલ ખોટો. હા, માટે પત્નીનું અપમાન ન કરશો. જો પેલો વિષ્ણુ શર્મા પેલા પ્રેતે પૂછ્યું કે તારે શું જોઈએ છે? જે જોઈએ તે આપું. કે મને પછી સમજ નહીં પડે, મારી પત્નીને પૂછ્યા. હું રાણવા પત્નીને પૂછવા જાય સલાહ, આ તારે જે કેવું હોય તે કે, પણ હું મારી પત્નીને પૂછ્યા સિવાય ડગ ભરવાનો નથી. અને પત્નીને પૂછ્યું તો પત્નીએ કેવું સરસ કહ્યું કે ભગવાન દત્તના દર્શન માગો, અને એનું કલ્યાણ થઈ ગયું. પત્ની ઘણીવાર એવું સુંદર આપણને આપે ને, ભોજ્યેષુ માતા શયનેષુ રંભા કાર્યેષુ મંત્રી કરણેષુ દાસી. કેટલીક વાર અભણ પત્ની પણ એવી સલાહ આપે છે, જો હા આપણે આ નહીં કરવાનું. કરણ દાસ કેવું? કરણેષુ મંત્રી. જેમ એક પ્રધાન પોતાના રાજાને સલાહ આપે છે, એમ પત્ની પણ પતિને સલાહ આપે કે જો આ કામ આપણે નહીં કરવાનું, હા, આ તમે જોજો પાછા એમાં જતા, આ તમને ના પાડી દઉં છું, આપણે નહીં જવાનું. તો પતિએ દયા થઈને એનું કયું માનવું જોઈએ. જો માને તો એનું કલ્યાણ થઈ જાય. એટલે પત્નીનું ઘરમાં મહત્વ ન હોય, એ ઘરમાં દુઃખ આવે છે. ભોળાનાથે પેલા બ્રાહ્મણને કહું, આપણે ધારીએ તો જગતને સ્વર્ગ બનાવી દઈએ, ધારીએ તો નર્ક બનાવી દઈએ.
એક વખત એક પાદરી હતો, ક્રિશ્ચિયન. એ પાદરીને એક દિવસ વિચાર આવ્યો કે આજે મોટા મોટા વૈજ્ઞાનિકો છે, આયન્સ્ટાઈન, પેલો ગેલિલિયો, આર્કિમિડીઝ, આલ્વા એડિશન, ન્યૂટન, આ બધા સ્વર્ગમાં ગયા હશે કે નરકમાં? પેલો પાદરી વિચાર કરે છે, હા, કે આજે મોટા મોટા વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટ થઈ ગયા, ગેલિલિયો, આર્કિમિડીઝ, આઇન્સ્ટાઈન, ન્યૂટન, પેલો થોમસ આલ્વા એડિસન, આવા તો બધા કેટલા, એ બધા વૈજ્ઞાનિકો સ્વર્ગમાં ગયા હશે કે નરકમાં? કે નરકમાં જ જાય. સાલાઓએ બાઇબલ કોઈ દાડો વાંચ્યું નથી, કોઈ દાડો ચર્ચમાં ગયા નથી, કોઈ દાડો પ્રાર્થના કરી નથી, કોઈ દાડો રોજડી એટલે માળા જપી નથી, પછી એ ક્યાંથી સ્વર્ગમાં જાય? નરકમાં જ જાય હોવા જોઈએ. ત્યારે પાછો વિચાર્યો કે એમને બગાડ્યું એ શું છે તે નરકમાં જાય? એમને તો જગતને કેટલું આપ્યું છે. એ થોમસ આલ્વા એડિશન, આજે તો ચપાચપ 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 લાઈટો ઓળવીએ છીએ, બંધ કરીએ છીએ, બંધ કરીએ છીએ, ચાપ દબાવીએ છીએ. પણ એ ચાપ દબાવવાને શોધતા શોધતા થોમસ આલ્વા એડિશન ને કેટલું માથાકૂટ પડી છે, વાંચો ત્યારે ખબર પડે. એને ઇલેક્ટ્રિસિટી તો શોધી, પણ આજે બલ્બ, આજે ઘોડો છે, એ ઘોડામાં એવી જાતની ધાતુના તાર મૂકવા પડે કે જે તાર સળગી જાય ના, તપે અને પ્રકાશ આપે. એ શોધતા શોધતા થોમસ આલ્વા એડિસનને 17 મહિના થયા હતા. 17 મહિના સુધી એની લેબોરેટરીમાંથી બહાર નથી નીકળ્યો, 17 મહિના સુધી કપડા બદલ્યો નથી, 17 મહિના સુધી દાઢી કરી નથી, 17 મહિના સુધી ખાધું ના ખાધું, આખો દાડો એ જ વિચારે, એ જ નાવાનું નહીં, ધોવાનું નહીં. 17 મહિને એવો ફેબ્રિક એને શોધી કાઢ્યો કે જે તંતુ અંદર જઈને પ્રકાશ આપે, તપે, પણ બળી જાય ના. કેટલું એનું એ 17 મહિનાનું કેવું એનું તપ કહેવાય. ત્યારે લોકો આજે ચપાચપ છાપ દબાવે છે. ચલો લાઈટ શોધી, પણ પેલું સર્ક્યુટ આ જ હરગાવો છે ઘોડો, અને પેલો બંધ કરવો છે, અને આને ચલાવો છે, પેલાને બંધ કરવો છે. એવી જાતનું શોધતો એને 7 મહિના થયા હતા. તારે આ શોધી શક્યો? આવું તો કેટલું કર્યું હશે એને. તો એવા બધી મહેનતુ ને તપ કરનારા વૈજ્ઞાનિકો નરકમાં જાય? એમને આપણને ગાડી આપી, વિમાન આપ્યા, આવી સરસ લાઈટો આપી, આ માઇકો, આ બધું જે છે ને એ એમની શોધના પરિણામે આપણે લહેર કરીએ છીએ. એમની શોધો એમને કેટલું દુઃખ વેચ્યું છે લોકોએ. આલ્વા એડિસનને તો એક લપડ મારીથી બહેરો થઈ ગયો બિચારો, પેલા ટીટીએ. અને આવું તેના જીવનમાં બહુ આવે છે. એટલે એ લોકો નરકમાં તો ના જાય, તો સ્વર્ગમાં કેવી રીતે જાય? બાઇબલ ના વાંચે, જપ ના કરે, ચર્ચમાં ના જાય. આવો વિચાર કરતા કરતા પેલો પાદરી ઊંઘી ગયો. ઊંઘી ગયો એટલે ઊંઘમાં એને એક સ્વપ્ન આવ્યું કે જાણે પોતે મરી ગયો છે અને સ્વર્ગમાં જઈ રહ્યો છે. ભગવાને જાણ્યું કે પાદરી આવી રહ્યા છે એટલે એકદમ સ્વર્ગનો દરવાજો ખોલી નાખ્યો, અને ફૂલની માળા લઈને સ્વર્ગના દરવાજે ભગવાન પોતે પેલા પાદરીનું સ્વાગત કરવા માટે ઉભા, અને એકદમ ફૂલાવો, આવો પાદરી, તમે તો પૃથ્વી પર જઈને મારા નામનો ડંકો વગાડ્યો, લોકોને ધર્મ તરફ વાળ્યા, ઈશ્વરનું નામ બોલતા કર્યા, આવો આવો પધારો. પાદરી ખુશ થઈ ગયો, અંદર આયા, બેઠા. એકાદ દિવસ થયા પછી એને વિચાર આવ્યો કે પેલા વૈજ્ઞાનિકો કઈ હશે? પૃથ્વી પર તો બહુ રોપ મારતા હતા, એમની જયંતીઓ ઉજવાય છે, એમની શતાબ્દીઓ ઉજવાય છે, પણ ભગવાનને ઘેર એમનું શું માન છે જોવું પડશે. એટલે એને ભગવાનને પૂછ્યું કે ભગવાન, પેલા પૃથ્વી પરના જે વૈજ્ઞાનિકો છે બધા, આઇન્સ્ટાઈન ને, ન્યૂટન ને, આર્કિમિડીઝ ને, ગેલિલિયો ને, થોમસ આલ્વા એડિસન ને, એ બધા ક્યાં છે? ભગવાન કે ભાઈ મને ખબર નથી, તમે આ ચિત્રગુપ્તને પૂછો. ચિત્રગુપ્તની પાસે આ પાદરી તો સ્વર્ગનો મહેમાન છે ભગવાનનો, કે આવો આવો, શું છે ચોપડામાં જુઓ ને જરા, કે પેલા વૈજ્ઞાનિકો
સ્વર્ગમાં છે કે નરકમાં? એટલે સ્વર્ગનો ચોપડો કાઢ્યો પણ નથી. એ લોકો સ્વર્ગમાં નથી. નથી ને, ના જ હોય ને. શાળાઓ પૃથ્વી પર બહુ રોપ કરતા હતા, પણ જો ભગવાનને ઘેર નરકમાં જ ગયા. જો અહીં અટકતો નથી. જુઓ તો ખરા કયા નરકમાં છે. નરકના 3 ક્લાસ પાછા, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ. એટલે જેવું જેવું પાપ એવા ક્લાસમાં એને મોકલી આપે. એટલે ફર્સ્ટ ક્લાસ નરકનો ચોપડો કાઢ્યો. ફર્સ્ટ ક્લાસમાં નથી. નથી ને, ના જ હોય. શાળાઓ બહુ પાપ કર્યો છે એમને પૃથ્વી ઉપર, આમ તેમ. સેકન્ડ ક્લાસમાં જવું જોઈએ. બીજા વર્ગનો ચોપડો કાઢ્યો. અમોય નથી. નથી ને, ઓ તમારીની ના જ હોય ને. ભગવાનનું નામ લીધું નથી, માળા જપી નથી, અને મંદિરમાં ગયા નથી, ચર્ચમાં પ્રાર્થના કરી નથી, આખો દાડો બસ વિજ્ઞાન જાય ને. તો થર્ડ ક્લાસમાં જુઓ ને. થર્ડ ક્લાસમાં બધાના નામ નીકળ્યા ભાઈ. આર્કિમિડીઝ, ગેલિલિયો, ન્યૂટન, આઇન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિસન બધા ત્રીજા નંબરના નરકમાં છે. એમ હવે પાદરીને એવો વિચાર થયો, જોવું તો ખરો, જો માણસનું મન કેવું છે. બીજાને દુઃખી જોવામાં કોણ જાણે એને કેમ આનંદ પડતો હશે. કે કેવી કિક્યારીઓ પાડે છે સ્વર્ગમાં. પૃથ્વી પર તો બહુ જ્યાં બોલાતી હતી એમની, પણ અહીંયા તો જોઈએ કે મારે એમને જોવા છે કે હા તમે તો મારા મહેમાન છે, તમારી જે ઈચ્છા હોય અમારે પૂરી કરવી પડે. બોલો, ત્રીજા નંબરના નરકમાં જવું છે કે હા, તો અહીંયાથી ટ્રેન જાય છે, એમ તમને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપી દઈએ, ગાડીમાં બેસી જાઓ. પેલા પાદરી તો ફર્સ્ટ ક્લાસમાં ગાડીમાં બેઠા. ગાડી થોડી ચાલીને જ્યાં પહેલા નંબરનું નરક થોડું બાકી રહ્યું, એવી દુર્ગંધ મારે, એવી દુર્ગંધ મારે કે માથું ફાટી જાય. કિકિયારીઓ સંભળાય, માર બચાવો, ના મારશો સાહેબ, ના મારશો. પેલા જમડાઓ મારે ને બધાને, કોઈને સળિયું ઘોંચી દે અને કોઈને ગરમ ગરમ તાર ચોપી દે. આ બધું આવજો કે હા, પહેલા નંબરનું નરક જો આવું છે તો બીજા નંબરનું કેવું હશે, અને ત્રીજા નંબરનું તો કેવું હશે. બહુ દુઃખી થતા હશે મારા બેટા, બહુ દુઃખી. પૃથ્વી પર બહુ રોપ મારતા હતા. એમના ફોટા, એમની જયંતિ ઉજવાય, ઉભારો આવે. ચાલો બીજા નંબર ચાલ્યું પાછું, અને જ્યાં બીજા નંબરનું નરક આવવા લાગ્યું, કેટલી ગંધ મારે કે માથું ફાટી જાય. અને એવી બહુ સાહેબ, ના મારશો, હવે પાપ નહીં કરીએ, આમ તેમ, મને બચાવો, બચાવો, બચાવો. પાદરી જો કો બાપ, કેટલું દુઃખ છે. જમડાઓ કોઈ આમ મારે છે ને, કોઈને હરિયા ગોચે છે ને, કોઈને ગરમ ગરમ ચોપી દે છે ને, કોઈને કઈ કરે છે ને. બીજા નંબરમાં આવું છે તો ત્રીજા નંબરમાં કેવું હશે. બહુ દુઃખી થતા હશે મારા બેટા. ચાલો જવા દો. ચાલી ભાઈ ગાડી. અને જ્યાં ત્રીજા નંબરનું નરક થોડે દૂર રહ્યું ને, સુગંધી આવવા લાગી. એ મોગરાની, ગુલાબની, સુંદર ચમેલીની, સુંદર પુષ્પોની. તો આ કેવું લ્યા, એને તો ધારેલું કે બહુ ગંધ મારતી હશે, એને બદલે સુંદર સુગંધી. અને ત્યાં તો સડસડાટ નરક આવી ગયું. એ મોટા મોટા બંગલા અને બાગ બગીચા અને ગાડી ઉભી રહી. ભાઈ આ શું આવ્યું? ત્રીજા નંબરનું નરક. જેની ટિકિટ પૂરી થઈ હોય ઉતરી મળો. પાદરી તો ઉતર્યો, એને તો ધાર્યું તું શું ને નીકળ્યું શું. એટલે સ્ટેશનની બહાર ગયો. એક ઊંચો માણસ એને મળ્યો કે ભાઈ આ શું છે? કે આ ત્રીજા નંબરનું નરક છે. એમ, તમે ક્યાંથી આવો છો? હું પૃથ્વી પરથી આવું છું, પાદરી છું, ભગવાનના નામનો ડંકો વગાડીને આવ્યો છું, એટલે ભગવાને મને સ્વર્ગમાં રાખ્યો છે. એમ, તમે કોણ છો? હું ન્યૂટન. તમે ન્યૂટન છો? કે હા. તો આર્કિમિડીઝ કઈ છે? પેલા લાલ બંગલામાં. ગેલિલિયો ક્યાં છે? પીળા બંગલામાં. આલ્વા એડિસન ક્યાં છે? લીલા બંગલામાં. તમે બધા બંગલામાં રહો છો? કે હા. ઓ તમારી નહીં. ન્યૂટન કે તમે ના સમજ્યા? કે ના. બેસો બેસો. બોકડા નાખેલા, સુંદર બગીચા ને બોકડા. બેસો આ બોકડા પર. જો પાદરી વાત કહું, અમે તો ભાઈ પૃથ્વી પર બાઇબલ વાંચેલું નહીં, મંદિરમાં ચર્ચમાં ગયેલા નહીં, માળા ફેરવેલી નહીં, એટલે અમારું મૃત્યુ થયું ને, એટલે ભગવાને અમોને આ ત્રીજા નંબરમાં નરકમાં નાખવા લાવ્યા.
એક મોટો કુંડ ભાઈ, એમાં સાવ ગંદુ પાણી, માથું ફાટી જાય એવી ગંદકી. પેલા જમરાજાએ કહ્યું 100 વર્ષ સુધી તમારે આ ગંદકીમાં રહેવાનું છે. પછી જોડે બીજો કુંડ, એમાં ધગધગતો લોખંડનો રસ એટલો ઉછળે. પછી યમરાજાએ કહ્યું કે અહીંયા પૂરા કરીને 100 વર્ષ સુધી તમારે આ લોખંડના રસમાં રહેવાનું છે. મરી ગયા. હવે શું થાય? અમે તો બધા ગંદા પાણીમાં બેઠા ભાઈ. જમરાજા તો એટલું કહીને જતા રહ્યા. આર્કિમીડીઝ કે છે મેં ગેલિલીઓને કહ્યું, આઇન્સ્ટાઈનને પૂછ્યું, બેહી રહેવું છે ને આપણે આવી રીતે 100 વર્ષ લગી બેહી રહ્યો છે ગંદકીમાં, કે કરવું છે, શું કરીશું? કે આ પાણી પોસે જોડે રાખ્યા કરો ને, આપણે બીજું કામે શું કરવાના હતા? પેલું ગંદુ પાણી દરરોજ આખો દાડો હવાના બે તેમ નાખી આપે. પેલા ભરેડે 50 વર્ષમાં તો પેલો જે ધગધગતો લોખંડનો જે કુંડ હતો ને તે ઠંડો પડી ગયો અને એની ગંદકી બધી જતી રહી, સાફ થઈ ગયો. જમરાજાએ પેલા લોખંડનામાં નાખ્યો કે નાખો આવવાતો નહીં, ઠંડુ પડી ગયું છે. ધીમે ધીમે કકડી કાપી, પછી જરા મોટી કકડી કાપી, કોદારી બનાવી, પછી કોવાડી બનાવી અને પછી ખોદવા માંડ્યું. પછી તો ઈંટો પાડી, પછી લાકડો કાપી લે આયા અને પછી ઘર બાંધ્યા. આ તો વૈજ્ઞાનિકો હતા સાયન્સના, એટલે એમને પછી રંગ બનાવ્યા.